યુનિવર્સિટીની અંદર આ મારામારીની ઘટના ઘટી તો તેને લઈને આખરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી અત્યારે સતર્ક બની ચૂકી છે અને વિદેશી વિદ્યાર્થીની સુરક્ષાને લઈને તેમણે ખાસ વ્યવસ્થા કરી છે। કોઈપણ પ્રકારે આખરે બબાલ કે મારામારીની ઘટના યુનિવર્સિટીમાં ન બને તે માટે યુનિવર્સિટીએ પોલીસ સાથે સંકલન સાધ્યું છે। વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। સુરત પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ કેમ્પસમાં પેટ્રોલિંગ વધારી દેવાયું અને કેમ્પસમાં સાદા વસ્ત્રોમાં જ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે। મહત્વપૂર્ણ છે કે વીર નર્મદ યુનિવર્સિટીની અંદર અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 અને એ સહિત 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમની સાથે અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ સાથે યુનિવર્સિટીની સ્પેશિયલ સ્કોડ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને પોલીસ તંત્ર સાથે સંકલન કરીને આ જે દિવસે આ ઘટના બની તે દિવસથી જ ખૂબ સરસ રીતે સંકલન કરીને અમારી લેડીઝ હોસ્ટેલો, બોયઝ હોસ્ટેલો અને જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યાં અને ખાસ કરીને રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ અને તેને માટેની જરૂરી ખાનગી ડ્રેસની અંદર પોલીસ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે અને આવી કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે।